મારા આંતરડા કોઈ મશીનથી સાફ કરી આપે, મને કોઈ શરીરે માલિશ કરી આપે, પંચકર્મની સારવાર કરી આપે, મને કોઈ હેલ્ધી ડાયટ આપે. જંતુ વગરની જે બધી બીમારી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, આમાં જંતુઓ ક્યાં છે? પરંતુ સ્થૂળતામાં જંતુઓ ક્યાં છે? પરંતુ આ બધી બીમારી જેને થાય છે એ લોકો આવા રસ્તા શોધતા હોય છે. નેચરોપેથી સેન્ટરમાં દાખલ થઈ ગયા અને આ બધી સારવાર એમને કોઈક કરી આપે છે. પંચકર્મ માટે આયુર્વેદમાં ગયા, એમને કોઈ સગવડ આપે છે, હેલ્ધી ડાયટ આપે છે. આમાં તમે શું કર્યું? જ્યાં સુધી આપણે ઇન્વોલ્વ નથી થતા ત્યાં સુધી જે આપણી આળસના કારણે કે વ્યાયામના અભાવને કારણે બીમારી થઈ છે એ બીમારીનું મેનેજમેન્ટ થોડું ઘણું થશે, એમાંથી ક્યારેય મુક્તિ નહીં મળે કે કંટ્રોલમાં નહીં આવે. કારણ કે આ બધું સારું લાગે, ફેશન તરીકે થોડા દિવસ રહ્યા, રજા મળી કે એ બિલ કોઈકે ભરી દીધું, પરંતુ સ્ફૂર્તિનું જે અંદરનું મીટર છે એ કોઈ બિલ ભરવાથી વેચાતું નહીં મળે. એ મીટર તો આપણી મુવમેન્ટથી આવશે. આપણે ઉઠીએ અને દોડવાનું મન થાય, એ પ્રસન્નતા જે છે એનો જે ભગવાન તરફથી મળેલો પ્રસાદ છે એ જાતે પેદા કરવો પડશે. તો જાતે જ્યાં સુધી કંઈ નહીં કરાય ત્યાં સુધી આ બધી વસ્તુઓ આપણને જીવવાની મજા નહીં આપે.